પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વીપકલ્પ તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી, એ જે ટોચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાચાળ વિસ્તાર છે. પાચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ વધારે છે. આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર હતું. તેના પરથી અપભ્રંશ થતા ગામનું નામ તરણેતર પડ્યું. અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોદ્ધાર લખતર સ્ટેટના રાજવી શ્રી કરણસિંહજી ઝાલાએ ઈસવીસન 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાના સ્મરણાર્થે કરાવ્યો હતો, જેનો શિલાલેખ પણ છે. મંદિરનો ઘાટ જૂનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરની કોતરણી અને શિલ્પ અદ્ભુત, મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં 3 કુંડ આવેલા છે, જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. મેળાના ત્રીજા દિવસે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની લખતર રાજ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. પવિત્ર પાંચાળ ભૂમિના તરણેતર મેળામાં ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. તરણેતરનો મેળો તેની અસલ ઓળખમાં જોવા મળ્યો હતો. ગામઠી પહેરવેશમાં અને પરંપરાગત છત્રી સાથે લોકો મેળો માણવા ઉમટ્યા હતા. ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને કુંડમાં સ્નાન કરવાનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. પશુ સ્પર્ધક સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતાઓને મંત્રી મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તરણેતરના મેળામાં ગ્રામીણ, ઓલિમ્પિક અને વિવિધ પ્રદર્શન સ્ટોલોએ આકર્ષણ જમાવ્યું હતું. મેળાની ઓળખ સમામાં આધારી રાસ મંડળીએ રાસ રજૂ કર્યા હતા. મેળાના મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિકની અવ્યવસ્થાથી વાહન ચાલકો પરેશાન બન્યા હતા. મેળાના ત્રીજા દિવસે મેળો માણવા હજારો સંખ્યામાં જનમેદી ઉમટી હતી. મેળામાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગામઠી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે ભૂમિને પંચાળ કહેવામાં. સતયુગની અંદર પાપાપુનો નામનું વન હતું. આ વનની અંદર 78,000 ઋષિમુનિઓ તપ કરતા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ કહેવાય આશ્રમ હતા. એ સમયની અંદર આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન પૂજા કરવા આવતા. 1008 કમળ પુષ્પ લાવીને પૂજા કરતા. એ સમયની અંદર વિષ્ણુ ભગવાનને ગર્વ આવી ગયો, મારા જેવું ભગત નથી. પછી વિષ્ણુ ભગવાન અભિમાનના કારણે શિવજી એની પરીક્ષા કરી કે 1008 કમળ પુષ્પ ગણી લાવેલા મેં એક શિવજી અદ્રશ્ય કરીને 1008 ત્યાં 8મું કમળ મળ્યું નહીં. તો પછી આના માટે શું કરવું પડે? આ 5 ઋષિઓને આ જગ્યાએ બોલાવ્યા અને કીધું કૃપા કરી આનો ઉપાય મને બતાવો. ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે આનો માત્ર એક જ ઉપાય છે. જમણી આંખ જે નયન છે એ કાઢીને જો તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય. પછી દાદાનું ત્રિશુલ લઈને જમણી આંખ કાઢીને લિંગ ઉપર ધરી. ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ. ત્યાં લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજીને લલાટે લગાવ્યું. ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે. અને અત્યારે જ્યાં ઋષિ પાંચમનો મેળો ભરાય છે એ દિવસે કણવ ઋષિ આ ભૂમિ પર થઈ ગયા. ઘણા વર્ષો એને તપ કર્યા. ત્યારે ભોળાનાથ લિંગમાંથી બીજી વખત પ્રગટ થયા, જેને 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની અંદર ગંગાજી બિરાજમાન છે. એવા કણવ ઋષિને દર્શન દીધા. ત્યારે ઋષિ પાંચમનો દિવસ હતો. તે દિવસે ઋષિ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે. આ જગ્યા ઉપર અર્જુને મહાભારત કાળની અંદર મત્સ્યવેદન કરાવ્યું. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.